મેડમ ફ્લૂની રસી છે એ આમાં કામ કરતી હોય છે હમણાં? તમને શું લાગે છે? હવે એ તો તમને ખ્યાલ હોય. હા, એટલે બેન એમાં એવું હોય કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થાય કે કોઈ પણ ફ્લૂ થાય, વાયરલ ફ્લૂ થાય, ત્યારે આ સિમ્ટમ્સ ઘણા વધી જતા હોય છે. જ્યારે આ સિમ્ટમ્સ વધી જાય ત્યારે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. તો આવું ઘડી ઘડી ના થાય એટલે આપણે એવું કહી શકાય કે જે વેક્સિન હોય, ફ્લૂની વેક્સિન હોય, એ આ લક્ષણોને થોડું કંટ્રોલમાં રાખે છે. એટલે 60 થી 70% કે 80% જેટલું પણ પ્રોટેક્શન મળવાનું હોય એ રસીના લીધે મળતું હોય. તો જે બાળકો કે જે અધૂરા મહિનાના જન્મેલા હોય, કે જે બાળકો કે જેને વારે વારે હોસ્પિટલાઇઝ કરવાની જરૂર પડતી હોય, કે એવા બાળકો કે જેને વારંવાર ખાંસી શરદીની તકલીફ રહેતી હોય, એવા બાળકોએ ખાસ કરીને આ ફ્લૂની વેક્સિન રેગ્યુલર એવરી યર લેવી જોઈએ. અને એ પણ માર્ચથી એપ્રિલના મહિનામાં, ખાસ કરીને પ્રી મોન્સૂન સિઝનમાં ખાસ કરીને લેવી જોઈએ. બરાબર? ખ્યાલ આવી ગયો? સો ફ્લૂ વેક્સિન લેશો ને? હા. યસ.